વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 1ની અંદર આગળ વધીએ તો આવકવેરાની ગણતરી કઈ રીતે થાય તે જોઈએ। આપણે એક ઉદાહરણ એક છે તમારાની અંદર, એક રહીશ વ્યક્તિ 48 વર્ષની ઉંમરની છે, એટલે કે સિનિયર સિટીઝન નથી। ઉંમર એટલા માટે દર્શાવવામાં આવે છે કે સિનિયર સિટીઝન છે કે નથી, કારણ કે વ્યક્તિની ઉંમર ન દર્શાવવામાં આવે તો આપણે સિનિયર સિટીઝન પણ માની શકીએ। એટલે ઉંમર લખવાનું કારણ એ છે 48 વર્ષની આકારણી 2024-25 માટે કરપાત્ર આવક એની 50,80,000 હોય તો વિકલ્પ 1 એટલે કે 2024નો કોઠો જે છે, પહેલો કોઠો, તેમની આવક જવાબદારી નક્કી કરવાની છે 1 મુજબ। તો વિકલ્પ 1 પ્રમાણે આ કોઠો છે, 1 રૂપિયાથી 25 લાખ સુધી 0, 25,001 થી 2 લાખથી 5 લાખ 5%, 5 લાખ 1 થી 10 લાખ 20% અને 10 લાખથી ઉપર 30%। આ વિકલ્પ 1નું આવકવેરાનો દર છે। તો આપણે 50,80,000ની ગણતરી કરીએ તો મિત્રો, ગણતરી કરતી વખતે આ સ્ટેપ ધ્યાનમાં રાખવાના કે જો ઉપરનું સ્ટેપ બાદ કરતા જવાનું। 2.5 લાખ સુધી 0 છે, પછી સ્ટેપ આવ્યું 5 લાખનું, 5 લાખમાંથી 2.5 લાખ બાદ કરો એટલે 2.5 લાખના 5%, 12,500, પછી સ્ટેપ આવ્યું 10 લાખનું, 10 લાખમાંથી 5% બાદ 5 લાખ બાદ કરો તો 5 લાખના 20% એટલે 10 લાખ આવ્યા। કેટલા આવ્યા? 10 લાખ। તો બાકીનું સ્ટેપ 30નું છે, એટલે 10થી ઉપર, 10થી ઉપર એટલે આ 10 આવ્યા, 10થી ઉપર કેટલા થાય તો 50,80,000 છે, 10થી ઉપર બાકી કેટલા રહ્યા? 40,80,000 રહ્યા। તો એની 30% આવક 12,24,000 થાય। કઈ રીતે સ્ટેપ ગણવાનું જોવાનું? આના જોવાનું, પહેલું 2.5 લાખ શૂન્ય, પછી ઉપરનું બાદ કરતા જવાનું, 5માંથી 2.5 બાદ કરો, 2.5ના 5% એટલે 5%, પછી 10માંથી 5 બાદ કરો એટલે 5ના 20% એટલે 1 લાખ, અને પછી 10થી વધારાની આવક, બરાબર છે? તો 10 લાખ આપણે 10થી વધારાની આવક છે, પછીનું સ્ટેપ 10થી વધારાની 10 લાખ કપાઈ ગયા, બરાબર ને? 2.5 5 ને 5 10 લાખ કપાઈ ગયા, તો બાકી કેટલા રહ્યા આવે? તો બાકી 10 લાખ સુધીનું સ્ટેપ આવી ગયું, એટલે બાકીની આવક 10 લાખ પછીની હોય। આ 10 લાખ સુધી આપણે ગણાઈ ગયા, એટલે 50,80,000માંથી 10 લાખ ગયા, એટલે બાકી વધ્યા 40,80,000। તો 10 લાખથી ઉપરની આવક છે, એટલે આ 10 લાખ સુધીના સ્ટેપ સુધીની આપણે ગણતરી કરી નાખીએ આટલા સુધી। અને હવે 10 લાખથી ઉપરની, તો 10 લાખ બાદ કરી નાખવાના, 10 લાખથી ઉપરની આવક છે, એટલે આ 3 સ્ટેપમાં 10 લાખ આવી જાય। સમજાઈ ગયું? એટલે બાકીની જે આવક હોય એમાંથી તમારે જે બાકીની આવક શોધવી હોય તો જે 10 લાખ છે 3 સ્ટેપના એ બાદ કરવા પડે। તો 10 લાખ 3 સ્ટેપના બાદ કરી તો બાકીની આવક 40,80,000 વધે। એના ઉપર 30% 12,24,000 વધે, બરાબર છે? હવે તેનો બધો સરવાળો મારો તો 13,36,500 આવે। એની અંદર સરચાર્જ ઉમેરવાનો। જો સરચાર્જ ક્યારે ઉમેરે? 50 લાખથી ઉપર હોય તો આ 50 લાખથી ઉપર છે 80,000, એટલે એના સરચાર્જ 10% લાગે। સરચાર્જનો કોઠો આપણે કાલે જોયો, તો એના ઉપર સરચાર્જ 10% લાગે। 10% લગાડો પાછળનું એક મીડિયું કાઢી નાખો એટલે 10% થઈ જાય, બરાબર? 1,33,650 એના 10% થયા આ રકમના, કરપાત્ર આ રકમના 10%, એટલે એને કુલ કરપાત્ર આવક 14,70,150 ભરવી પડે। અને હજી 4% એજ્યુકેશન સેસ, હેલ્થ એન્ડ એજ્યુકેશન, HE સેસ ઉમેરવો પડે। હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ છે 4% છે બધા એના માટે। કોઈ પણ કરપાત્ર, કોઈ પણ SSC હોય એને 4% એજ્યુકેશન સેસ ચૂકવવો જ પડે, ગમે તે SSC હોય, બરાબર છે? કોઈ પણ કર ભરનાર વ્યક્તિ માટે 4% ફરજિયાત। તમને એમ થાય કે એ 4% કેમ ન કર્યા? તો એને સીમાંત રાહતની ગણતરી કરવાની છે, માટે 4% આપણે ઉમેરતા નથી। એને 50 લાખથી ઉપર હોય ને એને સીમાંત રાહત મળે। આ તમને સીમાંત રાહતનો મેં મુદ્દો તમને લખાવ્યો હતો। સીમાંત રાહત એટલે કે સરચાર્જની અંદર એને રાહત મળે। જેમ આપણે ટેક્સમાં રિબેટનું આપણે ચર્ચા કરી ગયા કે 12,500 મળે પહેલા વિકલ્પમાં, બીજા વિકલ્પમાં 25,000 મળે। એવી રીતે આની અંદર પણ આપણને કેવી રીતે મળે છે તે જોઈએ। મિત્રો, દર વર્ષે આવકવેરા રિટર્ન ભરવું જ પડે। તમને જો ગમે એટલી 5 લાખથી નીચે હોય તો પણ ભરવી પડે। આપણે રિટર્ન ભરવાથી આપણને ભવિષ્યમાં ફાયદો થાય છે। આપણે લોન લેવી હોય મકાનની અથવા ધંધાની લોન લેવી હોય, કોઈ પણ બાબતનું આપણે કર્જ લેવું હોય ને તો એ આવકવેરા રિટર્ન અત્યારે ફરજિયાત છે બેંકની અંદર। તમે પહેલાં છેલ્લા 3 સાલના આવકવેરા રિટર્ન ભરો તો તમને
તરત લોન મળી જાય. તમને એમ થાય કે મારે તો કાંઈ 5 લાખથી આવક ઉપર નથી. નહીં, 5 લાખથી ઉપર આવક ન હોય તોય પણ તમે ભરો. માનો કે 4 લાખની આવક છે તો 4 લાખની આવક તમારી હોય ને તોય તમારે ભરવાના. 4 લાખની આવક ઉપર તમારે જે વેરો લાગતો હોય, બરાબર છે, 2.5 લાખ સુધી બી બાકીનો તમને 2.5 લાખ છે ને બાકીના 1.5 લાખ ઉપર 5% લેખો, બરાબર. 1.5 લાખ ઉપર તમે 5 લાખ લેખો એટલે 7,500 થાય, બરાબર છે ને. 7,500 તમને ફ્રી મળે, કારણ કે 2,500 સુધી ફ્રી છે. 7,500 લખી અને પછી તમે ટેક્સ રિબેટ એમ લખીને 7,500 બાદ કરી નાખો. જેટલા થયા એટલા જ બાદ કરી નાખો, તમારે શૂન્ય કરવેલો થાય. સમજી લો બરાબર. માનો કે 4 લાખની આવક છે તો 2.5 લાખ બાદ મળે 15, બરાબર છે. બાકી 1.5 લાખ રહ્યા તો 1.5 લાખના 10% 15,000 ને 5% કરો તો 7,500 તમારે ભરવાના થાય. પણ આપણને કેટલા માફી છે? 12,500 સુધી માફી છે. ટેક્સ રિબેટ કેટલી માફી છે? 12,500 સુધી. તો 12,500 સુધી માફી છે તો તમે 7,500 રિટર્ન ભરો, બરાબર છે ને. પછી માફી 7,500 બાદ કરી નાખો તો તમને શૂન્ય ભરવાનું થાય. કારણ કે 4 લાખ છે એટલે 5 લાખથી નીચે જ તમારે ભરવાનું. 5 લાખથી ઉપર જાઓ તો તમારે રિટર્ન ભરવાનું થાય, બરાબર ને. 5 લાખ સુધી તો જીરો જ છે. તમારી આવક 4 લાખની એટલે તમે જીરામાં જ આવો છો. કારણ કે પછીનું સ્ટેપ છે 2.5 લાખથી તમે કરો તો 12,500 તમને રિબેટ મળે છે, બરાબર છે. તો 5 લાખ લખાઈ દઉં ને, એમાં 5 લાખ ને એમાં 7 લાખ. તો 5 લાખ સુધી તમે રિબેટ 12,500 મળે અને બીજા વિકલ્પની અંદર તમને 7 લાખ સુધી 25,000નું બાદ મળે. એટલે મિત્રો તમે એ રિટર્ન ભરીને પછી જેટલું રિટર્ન થાય 12,500 સુધી ઓછું તો એટલા બાદ કરીને શૂન્ય ટેક્સ કરીને ખાલી તમારે રિટર્ન ભરી નાખવું પડે. રિટર્ન ભરવાથી ફાયદો થાય છે, તમને ખ્યાલ છે. જો તમે ભવિષ્યમાં CA બનો તો એ તમે સલાહ આપી શકો એમ છો. તો આવી રીતે ટેક્સની ગણતરી આપણે કરીને પણ ભલે આપણે ટેક્સમાં આવતા હોય તો કે ના આવતા હોય તો પણ આપણે રિટર્ન ભરવું પડે. તો આને 10% સરચાર્જ લાગ્યો એટલે એને 14,70,150 થયા. હવે જે સરચાર્જ લાગે ને એને જ સીમાંત રાહત મળે છે. કહેવાનો મતલબ એ કે 50 લાખથી ઉપર હોય એને જ સીમાંત રાહત મળે છે. 50 લાખથી નીચેવાળાને સીમાંત રાહત મળતી નથી. તો એની ગણતરી કેમ થાય? આપણે આની 50,80,000ની ગણતરી પહેલાં 50 લાખ સુધી છે એમ માનવાની, બરાબર ને. કેવી રીતે? પછી હું તમને કહું. 50 લાખ સુધીની ગણતરી પહેલાં કરી લઈએ. તો એમાં પહેલા સ્ટેપ તો એમ જ આવશે, બરાબર છે. 2.5 લાખ શૂન્ય, 5માંથી 2.5 ગયા એટલે 2.5 લાખ ઉપર 5%, 12,500. 10માંથી 5 ગયા એટલે 5 લાખના 20% એટલે 1 લાખ. પછી 10 લાખ બાદ કરવાના છે, બરાબર. 50માંથી 10 ગયા એટલે 50 લાખ નહીં, 50માંથી 10 ગયા એટલે કેટલા રહ્યા? 40 લાખ. તો 40 લાખના છેલ્લું સ્ટેપ 30% છે. કેટલું છે? 30%. તો 30% એટલે કે 1,20,000 થાય. કેટલું થાય? 1 લાખ. કારણ કે આમાં આગળનું સ્ટેપ આવે છે કે 10થી વધારાની, તો 10થી વધારાની કેટલી આવક છે? 50 લાખ છે. 10થી વધારાની 10 સ્ટેપ 10 લાખ ગણાઈ ગયા. 5, 2.5 ને 7.5 ને 2.5, 10 એટલે 10 લાખ 3 સ્ટેપમાં 10 લાખ પૂરા થાય, યાદ રાખો. પછી ચોથા સ્ટેપનું તમારે ક્યારેક કરવું હોય વધારાનું તો એમાંથી 10 લાખ બાદ કરી નાખવાના. 50 લાખ છે તો 10 લાખ બાદ કરો તો કેટલા વધે? 40. અને આમે પણ તમે હલ્યાવો 40 છે તો 10 લાખ બાદ કરો. પછીનું સ્ટેપ 10 લાખ બાદ કરો તો કેટલા વધ્યા? 40 લાખ વધ્યા. તો 40 લાખના 30% 1,20,000 થાય. એટલે ટોટલ એને કરપાત્ર આવક 13,12,500. હવે તમને એમ થાય કે આ તો 50,000 ની 80,000. તો મિત્રો સરચાર્જ આમાં લાગતો નથી, પણ એના સર તરીકે આવકની 100% પછીના વધારાની આવકની 100% રકમ લખી નાખવાની. આના 50 લાખ છે તો વધારાની આવક કેટલી હતી? 80,000. તો 80,000 આ કરપાત્ર રકમ ઉમેરી દેવાની. સરચાર્જ આનો લાગે કેવી રીતે લાગે છે? કોઠા પ્રમાણે નહીં. 50 લાખ સરચાર્જ વધારાની આવકના 100% લખી દેવાના. જો તમારે સીમાંત રાહત મેળવી તો તમારે ગણવાની 50 લાખ સુધીની રકમ. પછી બાકીની જે વધારે રકમ હોય એ 100% સરચાર્જ સાથે કરપાત્ર રકમમાં ઉમેરી દેવાની. અને પછી જે રકમ આવે એ કરપાત્ર કહેવાય. અને એમાં 4% શેષ લગાડવાની હોય. આમાં 4% લગાડી નથી, કારણ કે સીમાંત રાહત લેવાની છે એટલે 2 વખત નથી લગાડી. બાકી બધા SSCમાં 4% લાગે છે. હવે પછી આપણે દાખલા ગણશું ત્યારે ખબર પડશે, બરાબર છે. તો 4% એસી શેષ લગાડી તો આના 4% 55,700 થાય. એટલે કુલ કરપાત્ર આવક 14,48,200 થઈ મિત્રો. આ 14,70,000 છે ને આ 14,48,000. ફાયદો છો
કેટલો ફાયદો થયો? બેનું માઇનસ કરો તો 21,950નો ફાયદો થયો. જો સીમાંત રાહત એને લખવી આ સીમાંત રાહત મુજબ પ્રમાણે છે તો એનો ફાયદો થાય. એટલે એની જે આવક છે ને આ આવક નહીં ભરે, હંમેશા જે ફાયદો થાય આવક, એટલે એની જે આવકવેરાની જવાબદારી છે ને એનો જવાબ આ આવશે, આ નહીં. તો એને 14,48,200 એની કરપાત્ર આવક થશે. આમાં એનો લાભ કેટલો થશે? 21,950. આમાંથી બાદ કરો. સમજાણું મિત્રો? તો આ રીતે તમારે ગણતરી કરવાની છે. 50 લાખથી નીચેની આવક અને 50 લાખથી સીમાંત રાહતની આવક ગણવાની હોય ત્યારે તમારે 50 લાખ ઉપર જ કરવાનું, અને એ ગણ્યા પછી વધારાની આવક સરચાર્જ તરીકે ઉમેરી અને ટોટલ કરપાત્ર આવક બનશે. અને પછી 4% શેષ લગાડવાની. આમાં તમારે જો ન લગાડવું હોય તો આમાં પણ 4% શેષ લગાડીને તમે કરપાત્ર આવક કરી નાખો. માનો કે સીમાંત રાહત નથી લેવી તો આનામાં 4% ઉમેરી દીધું તો તમારી કુલ કરપાત્ર આવક આવી જશે. સરચાર્જ વત્તા 4% શેષ એજ્યુકેશન અને હેલ્થ શેષ લગાવો એટલે કુલ કરપાત્ર આવક થાય. આ આવશે ખાલી કરપાત્ર આવક. એ સ્લેબ પ્રમાણે કરપાત્ર આવક થઈ. પછી તમારે સરચાર્જ લગાવવાનું, પછી તમારે શેષ લગાવવાનો 4%, એટલે પછી ટોટલ તમારી આવક તમારી ગણાય. બરાબર? તો મિત્રો આ તમને સમજાઈ ગયું હશે કે સીમાંત રાહતની ગણતરી દાખલામાં કીધી હોત કરવાની હોય છે, એટલે કે કરવાની હોતી નથી. આ તો તમને તમારા એક્ઝામ્પલમાં આપેલ છે એટલે કરાવી છે. બરાબર છે? બાકી તો આમ જ ટેક્સની ગણતરી એમાં 4% ઉમેરી દો. આ બસ કોઈ પણ ટેક્સ ગણવો હોય તો આ રીતે ગણી 4% તમે ઉમેરી દો. આ રીતે વધારે ના આવે, ગમે તે બે સેમ છે. બરાબર ને? 4% 50 લાખથી ઉપર આવે તો જ આ પ્રોબ્લેમ થાય છે. 50 લાખથી નીચે હોય તો કોઈ સવાલ નથી. બરાબર છે? અને એમાં સીમાંત રાહત કીધું હોય તો, નહીંતર પછી આ પ્રમાણે ગણીને 4% ઉમેરી દીજો. બરાબર ને? રાહતની કીધું હોય તો જ આ પ્રમાણે કરો, નહીંતર આમાં 4% ઉમેરી અને તમારે જવાબ કરવો પડશે. આપણે જોઈએ નેક્સ્ટ દાખલામાં કેવી રીતે થાય છે. તો આમાં તમને બરાબર સમજાઈ ગયું હશે. મિત્રો હવે ત્રણેય કેટેગરીમાં કરપાત્ર આવક કેવી રીતે ગણાય તે જોઈએ. સામાન્ય એટલે 60થી નીચેના વર્ષની, આ 60થી નીચેના વર્ષની છે, આ 60થી ઉપરના વર્ષની છે, અને આ 80થી ઉપરના વર્ષની છે. 3 કરદાતા આપેલા છે. આ રકમ છે દાખલાની. કરદાતા એ સિનિયર સિટીઝન છે, 60થી ઉપર. બરાબર? આવક બધાની ત્રણેયની 12 લાખ આપેલી છે. કરદાતા બી સ્ત્રી છે. પહેલાં સ્ત્રી માટે અલગ કેટેગરી હતી, પણ હવે અલગ કેટેગરી નથી. બરાબર? હવે જેમ સામાન્ય કોઠો એ જ છે, એટલે એની ગણતરી 60થી નીચે થશે, એટલે એ સામાન્ય માણસમાં આવશે. અને કરદાતા સી એ સુપર સિનિયર સિટીઝન છે, એટલે કે વીવીવ છે. વીવ નાગરિક એટલે વિશિષ્ટ વરિષ્ઠ નાગરિક. વિશિષ્ટ વરિષ્ઠ નાગરિક ગુજરાતીમાં એમ કહેવાય, ઇંગ્લિશમાં એને સુપર સિનિયર સિટીઝન કહેવાય. એટલે 80થી ઉપરની ઉંમર છે. તો આ ત્રણેય જણાની આવક કેવી રીતે ગણાય આ શીખી લો ત્રણેય જણાની, એટલે પછી કોઈ પણ આપણે આવડે તો આવડી જાય. તો સૌથી પહેલાં આપણે આમાં પહેલી દીધી છે, એટલે આ પહેલી 60 વર્ષથી ઉપરની ગણી. તો 60 વર્ષથી ઉપરનો કોઠો આ છે. બરાબર છે? વિકલ્પ નંબર 1 માટે 60 વર્ષથી આ પ્રમાણે. તો પહેલાં 3 લાખ સુધી 0 મિત્રો. પહેલાં 3 લાખ સુધી 0. પછી 5માંથી 3 બાદ કરો એટલે 2 લાખના 5%, 10,000. પછી 10 લાખમાંથી 5 લાખ બાદ કરો એટલે 5 લાખના 20%, એટલે 1 લાખ. તો 10 લાખ વપરાઈ ગયા, બાકી કેટલા વધ્યા? 12 લાખ હતા તો 2 લાખ વધ્યા. તો 2 લાખ ઉપર 30% લાગુ પડશે, એટલે 60,000. ટોટલ 1,70,000 આવકવેરો થશે. સમજાઈ ગયું મિત્રો? ફરીથી સમજાવું. આ સ્લેબ પ્રમાણે હાલવાનું. સ્લેબ 60 વર્ષથી ઉપરનું આ સ્લેબ છે. બરાબર છે? એમાં 2.5 લાખ નથી, એમાં 3 લાખ છે. તો આપણે પહેલાં 3 લાખ સુધી 0. પછી બીજું સ્ટેપ 5 લાખનું. 5 લાખથી 3 લાખ જાય એટલે 2 લાખ ઉપર 5%, એટલે 10 લાખ. ત્રીજું સ્ટેપ 10 લાખનું છે. 10 લાખમાંથી 5 લાખ જાય તો 5 લાખ વધે, એના ઉપર 20%, એટલે કેટલા આવ્યા? 1 લાખ રૂપિયા. તો 10 લાખ વપરાઈ ગયા, આપણે 12 લાખ છે, તો બાકીના 2 લાખ વધ્યા, એના ઉપર 30%. પછીનું સ્ટેપ 30%નું છે, 60,000 આવે, 1,70,000 રૂપિયા થાય. તો કરદાતા એ સિનિયર સિટીઝન છે, એને આવકવેરો ભરવાનો 12 લાખનો, તો 1,70,000 થાય. બરાબર છે?
હવે કરદાતા બી એ સિનિયર સિટીઝન નથી ને સુપર સિનિયર સિટીઝન નથી, સામાન્ય છે, એટલે કે 60થી નીચેની છે, તો એ આપણે 2.5 લાખ વાળો કોઠો લાગુ પડશે. કયો લાગુ પડશે? 2.5 લાખ વાળો. બરાબર છે. તો પહેલાં 2.5 લાખ શૂન્ય, પછીનું સ્ટેપ છે 5 લાખનું. તો 5માંથી આપણે પછીના 5માંથી 2.5 ગયા તો 2.5 લાખ. 2.5 લાખ 5% તો કેટલા થશે? 12,500. પછીનું છે 10 લાખનું. 10માંથી 5 ગયા તો કેટલા વધ્યા? 5. તો 5 લાખના 20% તો કેટલા થશે? 1 લાખ રૂપિયા. 10 લાખ વપરાઈ ગયા, બાકી લીધા 2 લાખ વધ્યા. 12 લાખનું 2 લાખ વધ્યા તો એ 30%, તો એ 60,000 લાગશે. તો 60 ને 12 72,500, 1,72,500. આ બધા ટેક્સ છે ને એ એમાં દાખલામાં લખ્યું છે કે એચી શેષ ગણવાનો નથી, એચી શેષ વગર છે, ધ્યાન રાખજો. નક્કી આપણને જો સૂચના ના આપીને તો હજી આના 4% લાગે, આના 4% એડ કરીને પછી કુલ આવક વેરો થાય. બરાબર, ધ્યાન રાખજો. દાખલામાં ના પાડી છે કે તમે એસી શેષ વગર ગણો એમ. બરાબર ને, એટલે આપણે એમાં એસી શેષ ઉમેર્યો નથી. બરાબર છે. નહીંતર આપણે હેલ્થ એન્ડ એજ્યુકેશન 4% લાગે એ આપણે ઉમેરવો પડે. બરાબર છે. તો આ રીતે સમજાઈ ગયું? આ તો તમને આવડે છે ને? બરાબર. પહેલાં 2.5 લાખ શૂન્ય, પછીનું સ્ટેપ 5 લાખનું. 5માંથી 2.5 જાય તો 2.5ના 5%. પછીનું સ્ટેપ છે 10 લાખનું. 10માંથી 5 જાય તો પછીનું સ્ટેપ છે 5 લાખનું. બરાબર ને? 10 લાખનું. 10માંથી 5 જાય તો 20. આવી પહેલું સ્ટેપ અહીંયા 2.5 લાખનું છે, માની લઈએ ચલો. તો પહેલાં આવ્યા 2.5 લાખ. બરાબર છે. પછી સ્ટેપ 5 લાખનું. 5 લાખમાંથી 2.5 લાખ જાય તો કેટલા લે? 2.5 લાખ. એના ઉપર કેટલો દરશે? 5%. પછીનું સ્ટેપ 10 લાખનું, એટલે ઉપરનું સ્ટેપ 5 લાખ બાદ કરો. 10માંથી 5 ગયા તો 5 લાખ. 5 લાખના 20% એટલે 1 લાખ. બરાબર છે. અને પછી તો સ્ટેપ આવતું નથી કે બાકીના વધારાના 2 લાખ છે તો 30% થાય. તો 2 લાખના 30%, 10% થાય 2,000, 20,000, 30% 60,000 થાય. બરાબર છે. 1 મિનિટ આપી દો એટલે 10% આવે. 20,000 10% તો 30, 20, 60,000, 1,72,500 થાય. સી છે એ સિનિયર વરિષ્ઠ નાગરિક છે, એટલે કે સુપર સિનિયર સિટીઝન છે, 80 વર્ષથી ઉપરના. બરાબર છે. તો એને 5 લાખનું સ્ટેટ છે. 5 લાખ સુધી એને ધ્યાન રાખજો. એને 5 લાખ સુધી કેટલા છે? 5 લાખ સુધી છે 0. 5 લાખ એટલે આ સ્ટેપ તો એનામાં આવે જ નહીં. એટલે 5% આવે, સીધું 20 લાખનું. બરાબર છે. પછી 10 લાખનું આવે તો 10માંથી 5 લાખ બાદ કરો એટલે કેટલા ઉપર લાગશે? 5 લાખ ઉપર. કેટલા ટકા? 20% લાગશે. કેટલા લાગશે? 20%. તો 20% એટલે કેટલા થયા? 1 લાખ. અને પછીના તો એના કને કેટલા રહ્યા? 2 લાખ રહ્યા. તો 2 લાખના 30%, 60,000. 1 લાખને 60,000. ધ્યાન રાખજો, આ સ્ટેપ એનામાં છે જ નહીં. આ સ્ટેપ એને સીધું એને આ 2 સ્ટેપ જ લાગુ પડે. સિનિયર સિટીઝનમાં 5 લાખ સુધી ફ્રી છે, એ 5% જે છે નીકળી જાય એટલે 5 લાખ સુધી ફ્રી. 5 લાખ સુધી ફ્રી એટલે 0. પછી આવે સ્ટેપ 10નું. તો 10માંથી 5 જાય તો કેટલા વધે? 5. તો 5નું આ લાગુ પડે 20%. કારણ કે અહીંયા 5 લાખ છે, 5 લાખ સુધી ફ્રી. એટલે 10માંથી 5 જાય તો 5 લાખના 20% એટલે કેટલા થશે? 1 લાખ. અને પછીના બાકીના 10 લાખથી વધારે 2 લાખ છે તો 2 લાખના 30% એટલે કેટલા આવ્યા? 60,000. 1 લાખને 60,000 ટેક્સ થશે. તો મિત્રો આ રીતે તમારો જવાબ આવે. આ જવાબ નંબર 1, આ જવાબ નંબર 2 અને આ જવાબ નંબર 3. તો તમને આપણે સરચાર્જ સાથે ગણતરી કરતાં શીખવાડી દીધી. બરાબર છે. સીમિત લાભ લેવો હોય તો એ શીખવાડી દીધું. અને 3 પ્રકારના સામાન્ય 60 વર્ષથી નીચેના, 60 વર્ષથી ઉપરના અને 80 વર્ષથી ઉપરના બધાય કરદાતાઓ વિશે તમને ટેક્સ કેમ ગણાય એ તમે શીખી ગયા. આપણે હવે કોઈ પણ કરદાતા આપણે આવે તો આપણને ટેક્સ ગણતા સ્લેબ પ્રમાણે આવવો જોઈએ. તો મિત્રો આ પ્રમાણે છે. હજી એક સ્વાધ્યાયનો દાખલો છે, કરી લઈએ એટલે આપણે આવકના દાખલા પૂરા થાય. તો કરી લઈએ. એક દાખલો જ છે.
મિત્રો સ્વાધ્યાયના દાખલા નંબર 8 પેજ 18 ઉપર તમારો દાખલો છે. એમાં ક્ષ લખેલું છે. મેં ક્ષની જગ્યાએ એ લખ્યું છે. ક્ષ બરાબર ફાવે નહીં. એની કુલ કરપાત્ર આવક 58 લાખ છે. તો ભરવાપાત્ર આવક વેરો કેટલો થાય? 58 લાખ છે. હવે એ સામાન્ય નાગરિક છે, બરાબર છે. એટલે સિનિયર સિટીઝન કે સુપર સિનિયર સિટીઝન નથી. એટલે એનો દરજ્જો પહેલો લખવાનો. એસએસસીનો દરજ્જો લખવો પડે કે સિનિયર સિટીઝન છે કે વરિષ્ઠ સિનિયર સિટીઝન છે કે સામાન્ય નાગરિક છે. 60થી નીચેનો એ સામાન્ય નાગરિક કહેવાય. 60થી ઉપરનો સિનિયર સિટીઝન, એનાથી 80થી ઉપર વરિષ્ઠ સિનિયર સિટીઝન, બરાબર. તો ઉપર આમ લખવાનું આવક 58 લાખ એ સામાન્ય નાગરિક છે. સામાન્ય નાગરિક માટે આપણે જે આ લોકોઠો લાગુ છે. પહેલાં 2.5 લાખ 0, 5માંથી 2.5 ગયા તો 2.5 રહ્યા 12,55,000. પછી 10નું સ્ટેપ આવે, 10માંથી 5 જાય કેટલા રે? 1 લાખ, બરાબર છે. તો ધ્યાન રાખજો, સ્ટેપ મેં તમને શીખવાડ્યા છે. પહેલું સ્ટેપ છે 2.5 લાખનું, બીજું સ્ટેપ છે 5 લાખનું, ત્રીજું સ્ટેપ છે 10 લાખનું. 10માંથી 5 ગયા એટલે આ બાદ કરતા હોય 5 લાખ તમે શીખી ગયા છો. એટલે 20% એટલે કેટલા આવ્યા? 1 લાખ. બાકીના એટલે 10 લાખ. પ્રથમ 3 સ્ટેપમાં 10 લાખ વપરાઈ જાય, મેં તમને શીખવેલું છે. તો બાકીના 10 આમાંથી બાદ કરો એટલે બાકીના 20% સુધી છે. બાકીના બધા 30માં આવે. આપણે ગણતરી ખાલી 20% સુધી જ કરવાની છે. પછી બધી રકમ છે એ 30%માં લઈ લેવાની. તો 10 અને હંમેશા 3 સ્ટેપ છે એ 10 લાખના જ થાય, કારણ કે એ પ્રમાણે છે. આમાં આ પ્રમાણે કોઈ પણ વરિષ્ઠ નાગરિક બધામાં 10 લાખના 3 સ્ટેપ છે. બધામાં એકો એકમાં 10 લાખના 3 સ્ટેપ. 3 સ્ટેપ દાખલો પૂરો થાય એટલે 10 લાખ પૂરા થયા. બાકીની આવકમાંથી 10 લાખ જે કુલ આવક છે એમાં 10 લાખ બાદ કરો એ બાકીના 30%માં આવે, બરાબર છે. તો 58માંથી 10 બાદ ગયા, 10ના ગણાઈ ગયા, 5 અઢી. તો 10 લાખ ગણાઈ ગયા એટલે બાકીના 48 લાખના 30% એટલે કે 14,40,000 થાય. એટલે ટોટલ કુલ વેરો એનો 15,52,500 થયો. મિત્રો હવે એમાં સરચાર્જ, કારણ કે આવક 50 લાખથી ઉપર છે, બરાબર ધ્યાનમાં રાખવાનું. દાખલા ગણ્યામાં 50 લાખથી નીચે હતી, 12 લાખ જ હતી, એટલે આપણે સરચાર્જ નહોતો લગાવ્યો. આમાં સરચાર્જ લાગશે. કેટલો લાગશે? 50 10% છે. 50 લાખથી ઉપર ને 1 કરોડ સુધીનો 10 લાખ 10% છે. એટલે 10% લખે. આના 1 મિલું કાઢી નાખો એટલે 10% થઈ ગયા. 15 × 50 તો 15 × 50 ઉમેરી દો તો એના સરચાર્જ સાથે વેરો 17,07,750 હશે. અને હવે મિત્રો આરોગ્ય અને શિક્ષણ કર લગાવવો પડે, HCS લગાવવો પડે 4%. તો આના 4% 68,310 થાય. એ આની અંદર ઉમેરી દો. ધ્યાન રાખજો, સરચાર્જ ઉમેર્યા પછીના 4% છે. તમે આમને આમાં 4% ઉમેરી દો તો આના 4% નહીં, સરચાર્જ ઉમેર્યા પછીના શિક્ષણ કર લેવાનો છે. તો 4% ઉમેર્યા પછી આ રકમ થાય છે. સરચાર્જ સાથેની રકમ ઉપર 4% લેવાના છે, બરાબર છે. સરચાર્જ સાથેની રકમ ઉપર શું કરવાના છે? 4% આપણે લેવાના છે. તો કુલ પાત્ર આવકવેરો કેટલો થશે? 17,76,060 થશે. કેટલો થશે? 17,76,060. મિત્રો હવે તમને બરાબર ખબર પડી ગઈ હશે. પહેલા સ્ટેપમાં બી આ તો બધામાં એક જ આવે છે. પહેલા સ્ટેપમાં 0 આવે, બધા સ્ટેપમાં એ જ આવશે. બીજા સ્ટેપમાં 12,500, ત્રીજા સ્ટેપમાં 1 લાખ અને ત્રીજા સ્ટેપમાં રકમ ફરે ત્રીજા સ્ટેપમાં બાકીની રકમ આવે. એટલે 10 લાખ બાદ કરતાં જે રકમ આવે તે 3 સ્ટેપ સુધી 10 લાખ બાદ કરી નાખવાના. સમજાઈ ગયું? આ ફિક્સ જ છે. પહેલા સ્ટેપમાં 0, બીજા સ્ટેપમાં 12,500 અને ત્રીજા સ્ટેપમાં 1 લાખ આવે. આ બધામાં ફિક્સ છે. કેમ ગણાય મેં તમને શીખવાડ્યું. ચોથા સ્ટેપની અંદર 10 લાખ બાદ કરી નાખવાના. 3 સ્ટેપના 10 લાખ બાદ કરો એટલે 58માંથી 10 બાદ ગયા એટલે 48ના 30% થાય. અહીંયા રકમ ફેરફાર થાય. આ બધી ફિક્સ છે. તો 14,40,000 થયા. કુલ વેરો 15,52,500. 50 લાખથી ઉપર આવક, 50 લાખથી 1 કરોડનો સરચાર્જ છે 10%. 50 લાખથી ઉપર એટલે સરચાર્જ ઉમેરવો પડે. 15 × 50 એનો સરચાર્જ થશે. 1 મિલું કાઢી નાખો 10%. એટલે એકદમ ઇઝી, કેલ્ક્યુલેટર ઝપાટે થઈ જાય. જો 1 મિલું કાઢો એટલે સીધા ઉમેરી દો. સરચાર્જ સાથે વેરો 17,07,750. મિત્રો હવે એના ઉપર 4% આરોગ્ય અને શિક્ષણ કર HCS લગાડવાનો છે. આના 4% ઉમેરી દો એટલે 17,76,060 તમારો જવાબ આવે. તો મિત્રો હવે તમને ઇઝીલી ખબર પડી ગઈ હશે કે આ દાખલો છે ને કમ્પ્લીટલી આવકવેરાનો દાખલો આવી ગયો. આમાં તમારે સીમિત રાહત પણ લેવાની નથી, બરાબર. એટલે કમ્પ્લીટલી આ પ્રમાણે
50 લાખથી ઉપર હોય એટલે આ પ્રમાણે ગણતરી કરવાની, અને 50 લાખથી નીચે હોય તો સરચાર્જ નહીં ઉમેરી દેવાનો, સીધો 4% શું ઉમેરવાનો, શિક્ષણ કર ઉમેરવાનો આના ઉપર. જો દાખલા તરીકે 50 લાખથી ઓછી આવક હોત તો અહીંયા જે આવક આવે એના 4% ગણી અને ટોટલ વેરો આપણે કરી નાખીએ. આપણે આગળના દાખલામાં જોયું. તો મિત્રો, સર્વે પ્રકારના દાખલાઓની આવકવેરા ગણતરી કેમ થાય મેં તમને શીખ્યું. કોઈ પણ રીત બાકી રહેતી નથી. તો હવે કોઈ પણ પ્રકારનો દાખલો, કોઈ પણ પ્રકારનો નાગરિક તમને દાખલાની અંદર આપે તો તમને ગણતા આવડવું જોઈએ. તો મિત્રો, હવે આ ચેપ્ટરની અંદર ખાસ કંઈ બાકી રહેતું નથી. થોડી ઘણી થિયરિકલ છે એ અત્યારે મેં દાખલા શીખવાડ્યા એ પ્રમાણે એના ઉપર છે. બાકી પ્રશ્નો સહિત જવાબ આપેલા છે. કોઈ પ્રશ્ન ન સમજાય તો કોમેન્ટ કરશો તો હું તમને મોકલાવીશ. બાકી પ્રત્યક્ષ વેરા, પરોક્ષ વેરા કેને કહેવાય એ મેં તમને શીખવાડી છે, અને દાખલાની અંદર 8મા પાના ઉપર આપેલા જ છે. પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરા જો આપેલા જ છે તો એ પાકા કરી લેવાના. કદાચ પૂછાય તો પછી જીએસટી વિશે પણ પૂછી શકાય છે, બરાબર. અને 4 જે આવકવેરાના આધારસ્તંભ છે, વાર્ષિક નાણાં ધારો 1961નો આવક ધારો, 1962નો, પછી કોર્ટ દ્વારા જે થાય છે તે ચુકાદાઓ, એના વિશે થોડીક લીટી લખવાનું આવે તો એ મેં તમને થિયરિકલમાં ચલાવીશું તો તમને આવડે, બરાબર છે. તો આવકવેરાની પદ્ધતિ 2 છે, સ્ટેપ પદ્ધતિ જે આપણે, અને બીજી છે આપણે સ્લેબ પદ્ધતિ. તો સ્ટેપ પદ્ધતિ એટલે કયો દાખલો, જે આપણે સીમાંત રાહતવાળો દાખલો, એ સ્ટેપ પદ્ધતિનો દાખલો હતો, બરાબર છે. એ સ્ટેપ બાય સ્ટેપ ગણવાનું હતું, બરાબર ને. પહેલા સ્ટેપની અંદર આપણે આવકવેરાનો સરચાર્જ ગણી લેતા હતા. પછી બીજા સ્ટેપની અંદર આપણે એનો તફાવત શોધ્યો હતો બેનો ગણીને, તો એને સ્ટેપ પદ્ધતિ કહેવાય. 3 સ્ટેપમાં એ દાખલો થાય. અને આ જે ગણ્યો એ સ્લેબ પદ્ધતિ કહેવાય. આ ગણ્યો એ શું કહેવાય, સ્લેબ પદ્ધતિ કહેવાય. તો 2 પદ્ધતિ છે, સ્લેબ પદ્ધતિ અને સ્ટેપ. આપણને હંમેશા સ્લેબ પદ્ધતિ આવે છે, એટલે સ્લેબ પદ્ધતિ એટલે આ પ્રમાણે. એ પ્રમાણે તમારે દાખલાની ગણતરી કરવાની, બરાબર છે. તો હવે થિયરિકલમાં સાચા ખોટા અને દાખલાઓ તમને બધાએ આપેલા છે. એની અંદર દાખલાઓ આ જ છે, આપણે જે ગણ્યા તે આટલી આવક આપી છે, અને વરિષ્ઠ નાગરિક છે, અને પછી સામાન્ય નાગરિક છે, અને પછી વિશિષ્ટ વરિષ્ઠ નાગરિક છે. એ પ્રમાણે તમારે કુલ આવકવેરો ગણી અને તમારે દાખલા ગણવાના છે. નાના નાના દાખલા આપ્યા છે. જો તમે કહેતા હો તો કોમેન્ટમાં લખજો તો કરાવીશ. બાકી તમને કમ્પ્લીટલી આ આવડી ગયું છે. તો હવે આ ચેપ્ટર 1 અહીંયાથી હું પૂરું કરું છું મિત્રો. તો તમે હજી કાંઈ તમને દાખલા ગણાવવા હોય તો કોમેન્ટ કરજો, તો આગળ ગણીશ. બસ આ 4 કરાય એ પ્રમાણે જ બધાને આવશે, ખાલી આવક ફેરફાર થશે. કઈ કેટેગરી પ્રમાણે કેવી રીતે આવકવેરો ગણાય મેં તમને શીખવાડી દીધું છે. અને દાખલાઓ જે નાના નાના 3-4 આપ્યા છે એ પ્રમાણે છે, એટલે એકને એક દાખલા આપણે વારંવાર ગણવા યોગ્ય નથી. મેં તમને 3, 4 થી 5, 6 દાખલા ગણાવી દીધા, બરાબર છે. અને બધા દાખલા એ છે, એટલે તમે જાતે પ્રેક્ટિસ કરજો. અને પ્રેક્ટિસ કરતા ના આવડે તો દાખલાની રકમ અથવા તો દાખલાના પાના, જો તમારી પાસે ચોપડી હોય તો પાના નંબર સાથે દાખલાનો નંબર લખશો, હું તમને ચોક્કસ આમાં ગણીને મોકલાવી આપીશ. મિત્રો, સબસ્ક્રાઈબ કરજો. તમે SY વાળા સબસ્ક્રાઈબ કરજો. અત્યાર સુધી બધા FY વાળા કરતા હતા, બરાબર. હવે સેકન્ડ યર વાળાને વિનંતી કરું છું કે તમે સબસ્ક્રાઈબ કરજો. અને દિવાળી સુધીમાં મારે 1000 સુધી કરવાના છે. હજી 250 માંડ થયા છે. હા, હજી તો હમણાં શરૂઆત કરી છે, છેલ્લા 2-3 મહિનાથી. તો તમે સબસ્ક્રાઈબ કરશો એ વિનંતી કરું છું. અને તમારા મિત્રોને ફોરવર્ડ કરો ત્યારે પણ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો. જય દ્વારકાધીશ, જય સિયારામ.